હવે વરસાદને લઈને શું છે હવામાન વિભાગની આગાહી તે પણ જાણી લઈએ। આગામી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે। આપને જણાવીએ કે આગામી 5 દિવસ હવામાન વિભાગે રાજ્યના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે અને હાલ તો ગુજરાતની ઉપર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવે કઈ સિસ્ટમ સક્રિય છે? જો પહેલી સિસ્ટમ છે જે ઉત્તર શિયર ઝોનમાં સક્રિય ઉત્તરમાં છે, શિયર ઝોનમાં સક્રિય છે। બીજી સિસ્ટમ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। અહીં ત્રીજી સિસ્ટમ છે લો પ્રેશર વિદર્ભના જે પશ્ચિમ ભાગે સક્રિય છે અને મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયું છે, એટલે એ પણ સિસ્ટમ સક્રિય છે। હાલ ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। રેડ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે એ પણ સમજી લઈએ। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ ખાસ કરીને છે ભરૂચ, સુરત, નવસારી અને તાપી। એ વિસ્તાર જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને અત્યાર સુધીનો સિઝનનો વરસાદ પણ આ વિસ્તારોમાં ભારે નોંધાઈ ચૂક્યો છે। હજુ પણ આગામી દિવસોમાં તાપી અને સુરતના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નવસારીમાં પણ, કારણ કે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે।